શેડેડ પોલ પ્રકારના ઇન્ડક્શન ડિસ્ક રિલેની રચના સમજાવો. તો શેડેડ પોલ ઇન્ડક્શન ડિસ્ક રિલે એ ઓલ્ટરનેટિંગ કરંટ પર ઓપરેટ થતી પ્રોટેક્ટિવ રિલે છે જે ઇન્ડક્શન સિદ્ધાંત ઉપર જ કાર્ય કરે છે. આ પ્રકારના રિલે મુખ્યત્વે ઓવર કરંટ અને અર્થફોલ્ટ પ્રોટેક્શન આપવા માટે જ વપરાય છે. જો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકતા હોય તો અહીંયા તમારી પાસે એક સી આકારનો ઇલેક્ટ્રોમેગ્નેટ મૂકેલો છે જે આયન કોર છે, જેમાં વચ્ચે તમે જોતા હોય તો એક એલ્યુમિનિયમની ડિસ્ક સ્પિન્ડલ ઉપર ટેકવેલ છે. આ જે સ્પિન્ડલ પર માઉન્ટ કરેલી ડિસ્ક તમે જોઈ શકતા હોય તો એ આ જે સી શેપનું ઇલેક્ટ્રોમેગ્નેટ છે એની વચ્ચેની જગ્યામાં ફરી શકે એવી રીતે મૂકવામાં આવે છે. કોઇલને આયન કોર ઉપર વીંટાળવામાં આવે છે. તમારી કોઇલ જે છે ઓપરેટિંગ કોઇલ એને વીંટાળેલી છે અને કોરના બે છેડા બે ભાગની અંદરમાં વહેંચેલા છે. આ એક પાર્ટ અને આ નીચેનો, એટલે બે ભાગમાં વહેંચાયેલું છે. અને એક ભાગ ઉપર તાંબાની બનેલી એક શેડિંગ રિંગ લગાડવામાં આવે છે જે 2/3 ભાગ અને 1/3 ભાગ એવી રીતે બે ભાગ કરીને 2/3 ભાગ ઉપર લાગેલી હોય એક અને 1/3 ભાગ ઉપર લાગેલી હોય છે. તો આવી રીતે બે પાર્ટ થયા છે ઉપરના છેડાના. આ ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે કે ઓપરેટિંગ મેગ્નેટ જે છે એ એડી લોસ કરંટ ઓછો કરવા માટે લેમિનેટેડ સિલિકોન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે, જે તમે ટ્રાન્સફોર્મરના કન્સ્ટ્રક્શનમાં જોયું છે એ જ. આ જે કંટ્રોલ સ્પ્રિંગ જે છે એ ફોસ્ફરસ બ્રોન્ઝ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે કે જે તમારી કંટ્રોલિંગ એક્શન અથવા તો કંટ્રોલિંગ ટોર્ક પૂરું પાડે છે, જે જ્યારે ડિફ્લેક્શન લાગશે એટલે કે આ કોઇલમાંથી કરંટ જતો હશે ડિસ્કની અંદર જે ડિફ્લેક્શન પ્રોડ્યુસ થશે એના વિરુદ્ધ દિશામાં હશે અને સમપ્રમાણમાં હશે. ડિસ્કને જ્યુએલ બેરિંગ અથવા તો બોલ બેરિંગથી સપોર્ટ કરીને ઊભી સ્પિન્ડલ સાથે લટકાવવામાં આવે છે અથવા તો માઉન્ટ કરવામાં આવે છે, જેથી કરીને એનું જે મોશન થશે, એનું જે રોટેશન થશે, એનું જે મૂવમેન્ટ થશે એ સરળ અને ઓછા ઘર્ષણ સાથે થાય એ સુનિશ્ચિત કરવામાં આવે છે. ડિસ્કની નજીક મૂકવામાં આવેલ પરમનન્ટ મેગ્નેટ એટલે કે કાયમી જે ચુંબક છે એ એડી કરંટ બ્રેકિંગ ટોર્ક આપવા માટે ઉપયોગી છે, જે રિલેના ઓપરેટિંગ ટાઈમને કંટ્રોલ કરી શકે છે. તમે જોઈ શકતા હોય તો ફિક્સ્ડ અને મૂવિંગ કોન્ટેક્ટ મૂકેલા છે. આ એનો ફિક્સ કોન્ટેક્ટ છે અહીંયા આગળ જે દેખાય છે, અને આ એનો મૂવિંગ કોન્ટેક્ટ છે જે ઓપન અને ક્લોઝિંગ એટલે કે જ્યારે તમારું ઓપરેશન રિલેનું થાય ત્યારે આ કોન્ટેક્ટ ક્લોઝ થશે અને ટ્રિપિંગ એક્શન આપશે. તો આ રીતે બંને કોન્ટેક્ટ એના ઉપર માઉન્ટ કરેલા છે અને કોન્ટેક્ટની જે મૂવમેન્ટ છે એ તમે એડજસ્ટ કરી શકો છો. આ પ્રમાણે રિલેનો ઓપરેટિંગ ટાઈમ પણ એડજસ્ટ થઈ શકે છે. તો શેડેડ પોલ પ્રકારના ઇન્ડક્શન ડિસ્ક રિલેની રચનાને લગતા થોડા ઘણા મુદ્દા છે.